નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવીએસ મોડર્ન સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર 15 સંભાવના વિશે જોતા હતા. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 15.1ના 4 દાખલા જોયા હતા. આજે આગળ એને જ કન્ટિન્યુ કરતા પાંચમો દાખલો જોઈએ. સ્વાધ્યાય 15.1નો પાંચમો દાખલો. કોઈ એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબને પસંદ કર્યા. યાદચ્છિક એટલે કે આશરે 2400. કોઈ એક સંસ્થાએ આશરે 2400 કુટુંબ પસંદ કર્યા. કોઈ પણ 2400 કુટુંબ પસંદ કર્યા અને તેમની આવક એટલે કે પગાર તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા એટલે કે એ કુટુંબના પગાર અને વાહનોની સંખ્યા જાણવા માટેનું એક સર્વેક્ષણ એટલે કે એક સર્વે બનાવ્યું. એનું માહિતી પ્રાપ્ત કરી. તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. તમને એની ઉપરથી માહિતી આપેલી છે તે નીચેના કોષ્ટકમાં આપેલી છે, જેમાં તમને માસિક આવક આપેલો છે, કુટુંબ દીઠ વાહનની સંખ્યા પણ આપેલી છે. પહેલાં તેને આપણે કોષ્ટકને સમજવાની કોશિશ કરીએ, પછી આગળ આપણે રકમ જોઈશું. હવે માસિક આવક રૂપિયામાં આપેલી છે કે કોઈ કુટુંબની માસિક આવક 7,000થી ઓછી હોય. કોઈ કુટુંબની માસિક આવક 7,000થી ઓછી હોય તેવા કુટુંબો આટલા છે. 7,000થી ઓછી આવકવાળા આટલા કુટુંબો આપણને અહીંયા આપેલા છે. હવે તેમાં એક પણ વાહન ન હોય. હવે 7,000થી ઓછી આવક હોય અને એક પણ વાહન ન ધરાવતા હોય. એક પણ વાહન એટલે કે કોઈ જાતનું વાહન એની પાસે ન હોય. વાહન ન હોય એટલે 0 કહેવાય. એટલે તેવા કેટલા કુટુંબ છે? 10. એટલે કે તેવા 10 કુટુંબ છે કે જે 7,000થી ઓછી આવક ધરાવે છે અને એક પણ વાહન ધરાવતા નથી. એક વાહનવાળા 160, 2 વાહન ધરાવતા 25 અને 2થી વધુ વાહન ધરાવતા 0 કુટુંબ. એટલે કે 2થી વધુ વાહન ધરાવતા હોય એવા એક પણ કુટુંબ છે નહીં. એક પણ વાહન ન ધરાવતા એવા 10 કુટુંબ છે. એક વાહન ધરાવતા 160 કુટુંબ છે અને 2 વાહન ધરાવતા 25 કુટુંબ છે. એવી જ રીતે 7,000થી 10,000ની વચ્ચે આવક ધરાવતા કુટુંબો આટલા છે કે જે 7,000થી 10,000ની વચ્ચે ધરાવે છે. એમાં પણ એક પણ વાહન ન હોય એવા એક પણ કુટુંબ નથી. એટલે કે બધા પાસે એકથી વધારે વાહનો છે. કયા? 7,000થી 10,000ની વચ્ચેની આવકવાળામાં એક પણ વાહન ન હોય એવા એક પણ કુટુંબ નથી. એક વાહન હોય એવા કેટલા છે? 305. 2 વાહન હોય તેવા 27 અને 2થી વધુ હોય તેવા 2. એવી રીતે આગળ બધામાં વારાફરતી થશે કે 10,000થી 13,000ની વચ્ચે, 13,000થી 16,000ની વચ્ચેની આવકવાળા કુટુંબો અને 16,000થી વધુ એટલે કે જેનો પગાર 16,000થી વધારે છે તેવા કુટુંબોમાં એક પણ વાહન ન હોય તેવું એક કુટુંબ છે. એક વાહન હોય તેવું 579 કુટુંબ છે. 2 વાહન હોય તેવા 82 કુટુંબ છે અને 2થી વધુ વાહન હોય તેવા 88 કુટુંબો છે. આ જોયું આપણે કોષ્ટક ઉપરથી. આપણને જેટલી ખ્યાલ આવતો હતો તેટલી માહિતી મેળવી. હવે આગળ તે શું કહે છે તેના વિશે જોઈએ. તો તેમાં કહે છે આગળ, ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે. એટલે કે ઉપરનું આખું કોષ્ટક છે તેમાંથી કોઈ એક કુટુંબ પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતી પરથી સંભાવના શોધો. એટલે કે નીચે તમને કેટલીક 5 સવાલ આપ્યા છે. 5 સવાલના સંભાવના શોધવાની છે. એ સવાલને અનુરૂપ, એ સવાલને લગતા સંભાવનાઓ શોધવાની છે. કોષ્ટકનો ઉપયોગ કરીશું
અને તેને આધારે કરીશું। હવે કોઈ પણ દાખલાની શરૂઆત કરતાં પહેલાં આપણે પહેલું કામ શું કરવાનું? કુલ માહિતી મેળવવાનું, કુલ પરિણામ મેળવવાનું કામ કરવાનું। પહેલું કામ આપણું કુલ પરિણામ મેળવવાનું કામ કરીશું। એટલે સૌ પ્રથમ આપણે કુલ પરિણામ મેળવી લઈએ। ચાલો, તો આપણે આ સંસ્થામાં કુલ કેટલા કુટુંબો છે? 2400 કુટુંબો છે। અથવા તમે જો આ કોષ્ટકમાં આપેલા બધા કુટુંબોનો સરવાળો કરો, આ બધાનો સરવાળો કરો, કેટલો થાય છે? વિડીયો ચોંટાડીને તમે સરવાળો કરી શકો। આ બધાનો સરવાળો કરશો તો એ સરવાળો તમને કેટલો મળશે? 2400। કેટલો મળશે? 2400। કેમ કે 2400 કુટુંબો કુલ આપણે લીધા હતા, એટલે કે કુલ કુટુંબો 2400 છે। તેથી આપણે કુલ કુટુંબો એટલે કે અહીં કુલ કુટુંબની સંખ્યા, અહીં કુલ કુટુંબની સંખ્યા થશે કેટલી? 2400। એટલે કે હવે જ્યાં પણ આપણે કુલ પરિણામ લખવાનું આવશે ત્યાં કેટલા લખીશું? 2400। હવે આપણો પહેલો સવાલ શું કહે છે આપણને? કે માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે, 10,000 પછી વચ્ચે લીટો છે માઇનસની છે નહીં। આપણે વર્ગો એકવાર શીખી ગયા છીએ, વચ્ચે જે લીટી કરીએ છીએ એનો અર્થ શું થાય? થી। 10,000 થી 13,000ની વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત 2 જ વાહન હોય। પહેલાં આપણે 10,000 થી 13,000ની વચ્ચે જોઈએ તો ચાલો, તો આપણો પહેલો સવાલ છે માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે હોય। કોઈ પણની માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે હોય તો 10,000 થી 13,000ની વચ્ચે માસિક આવક હોય તેવા કેટલા કુટુંબો? આ બધા માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે છે એવા કુટુંબો છે। હવે આગળ કીધું તેમની પાસે ફક્ત 2 જ વાહનો હોય, તો 2 જ વાહનો હોય તેવા કુટુંબો કેટલા છે? આ બધા 2 જ વાહનો ધરાવતા કુટુંબો, એટલે કે 10,000 થી 13,000ની વચ્ચેવાળા કુટુંબો આટલા, એમાં 2 વાહનો ધરાવતા કુટુંબો આટલા। તો આ બે વસ્તુ જ્યાં ભેગું થયું ત્યાં ભેગું થયું આ પરિણામ આગળ। તો આ પરિણામ છે એ આપણું શક્ય પરિણામ, એટલે કે ઘટના ઉદ્ભવવા માટેનું શક્ય પરિણામ મળી ગયું। કેટલું મળી ગયું? 29। આવી જ રીતે આપણે બધા દાખલામાં કરીશું, તેથી આપણે સરળતાથી કરી શકાય। પહેલાં આપણને માસિક આવક કીધી, તો માસિક આવકવાળા બધા કુટુંબો આડા લઈ લીધા, એમાંથી ફક્ત 2 જ વાહનવાળા કુટુંબો, 2 જ્યાં ભેગું થાય એ આપણું શું બની ગયું? શક્ય પરિણામો। શું બની ગયા? શક્ય પરિણામો। તો ચાલો દાખલામાં વારાફરતી મૂકીએ તો માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે હોય અને તેમની પાસે ફક્ત 2 જ વાહન હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી મળી આપણને? 29 મળીને। 29 આગળ આપણે કોષ્ટકમાં હમણાં જોયું હતું। તો ઘટના, આપણે ઘટનાને એ ધારી હોય તો ઘટના એ શું થઈ ગઈ? માસિક આવક 10,000 થી 13,000ની વચ્ચે અને તેમની પાસે ફક્ત 2 જ વાહન હોય, એ આપણી બની ગઈ ઘટના એ। તેના માટેની સંભાવનાનું સૂત્ર મૂકીએ, P of A બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા। હવે ઘટના ઉદ્ભવવા એટલે કે આ ઉપરની જે ઘટના છે એ ઘટના ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને? 29। તો અહીંયા મૂકીશું ઉપર 29। પ્રયત્નની કુલ સંખ્યા હંમેશા કેટલી લેવાની છે? 24, એટલે 2400, એટલે નીચે મૂકીએ 2400। તો આપણને આ સંભાવના મળી ગઈ, P of A બરાબર 29/2400। આનું કંઈ સાદું રૂપ આપી શકાતું નથી, તેથી આ આપણો જવાબ। હવે આવી જ રીતે આપણો બીજો સવાલ જોઈએ। બીજો સવાલ છે
માસિક આવક 16,000થી વધુ હોય, માસિક આવક 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય, 16,000થી વધુ અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય. ફરીથી 16,000થી વધુવાળા, તો છેલ્લી કોલમ, અને ફક્ત એક જ વાહન હોય. તો તેને આધારે આપણે જોઈએ તો 16,000થી વધુ આવક ધરાવતા આ બધા થશે. 16,000થી વધુ કીધું છે એટલે છેલ્લેથી બીજી કોલમ આવશે નહીં. આપણને 16,000થી વધુ એટલે કે આ કુટુંબો, એમાં પણ ફક્ત એક જ વાહન હોય, એક જ વાહન હોય એવા આટલા કુટુંબો. આ બધા કુટુંબો કેવા છે કે ફક્ત એક જ વાહન ધરાવે છે. તો આ બંને ક્યાં ભેગા થયા? છેલ્લા કોલમ એટલે કે 579, એટલે કે આપણા શક્ય પરિણામો ઉદ્ભવતા શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 579. બસ કોષ્ટક ઉપરથી આપણે શક્ય પરિણામો મેળવવાના. કુલ પરિણામો તો આપણને 2400 ખ્યાલ જ છે, બસ એનો જ ઉપયોગ કરીશું. ચાલો, તો માસિક આવક 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય, એ ઘટના બી ધારી લઉં તો એ કુટુંબની સંખ્યા મળી આપણને કેટલી મળી? 579. તો સૂત્રમાં મૂકીએ પી ઓફ બી બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ચાલો, ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી મળી? 579 છેદમાં 2400, એટલે કે આપણને ઘટના મળી પી ઓફ બી બરાબર 579 છેદમાં 2400. આનું પણ સાદું રૂપ આપી શકાય એમ નથી, તો મૂકી અહીંયા આપણો દાખલો પૂરો. કયો? બીજા માટે. હવે એની અંદર આપણને ત્રીજો પ્રશ્ન પણ પૂછ્યો છે કે માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસે ફક્ત વાહન જ ન હોય, તેમની પાસે કોઈ વાહન જ ન હોય, તેની સંભાવના આપણે મેળવવાની છે. કેવી? આવક 7,000થી ઓછી અને એક પણ વાહન ન હોય. તો તેવું પ્રમાણે આપણે કોષ્ટકમાં જોઈએ. ચાલો, 7,000થી ઓછી આવકવાળા, બધા 7,000થી ઓછી આવકવાળા અને એક પણ વાહન ન હોય એટલે 0. બંને ક્યાં ક્રોસ થયા? બંને 10 આગળ. તો આપણા ત્રીજી ઘટના એટલે કે ઘટના સી માટેની અનુકૂળ, ઘટના સી માટેના ઉદ્ભવતા શક્ય પરિણામોની સંખ્યા મળી ગઈ. કેટલી મળી? 10. તો બસ એ જ મૂકીએ. તો માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસેનું પોતાનું વાહન ન હોય, એટલે કે એક પણ વાહન ન હોય તેવા કુટુંબની સંખ્યા મળી આપણને 10. તો પી ઓફ સી બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. બધામાં સૂત્ર એક સરખું જ આવવાનું છે, બસ ખાલી કિંમતો ફરશે. અને એમાં પણ એક જ દાખલાની અંદર કુલ પ્રયત્નોની સંખ્યા એ સરખી રહેવાની છે, એ પણ ફરવાની નથી. એટલે ફક્ત ખાલી ફરશે આપણા ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા ખાલી ફરશે, આટલું ખાલી ફરશે. આ તો આપણે સરખું જ રહેવાનું છે. ચાલો, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી મળી? 10. કુલ પ્રયત્નની સંખ્યા 2400. હવે અહીંયા જો બંને ઉપર અને નીચેથી 0 કેન્સલ કરીએ તો આપણને મૂલ્ય મળ્યું 1/240. કોના બરાબર? પી ઓફ સી બરાબર મળ્યું. એટલે કે ઘટના સી માટે, એટલે કે ઘટના સીની સંભાવના મળી. ઘટના સીની સંભાવના આપણને મળી પી ઓફ સી બરાબર 1/240. આ ત્રીજી ઘટના મળી ગઈ. હવે એવી રીતે ચોથો દાખલો આપણો સેમ એની જેમ જ ચાલીશું. ચોથો દાખલો પણ આપણે તેના જેવો જ. ચાલો, ચોથામાં શું કીધું છે? માસિક આવક
માસિક આવક 60,000થી ઓછી, માસિક આવક 13,000થી 16,000ની વચ્ચે હોય અને તેમની પાસે 2થી વધુ વાહન હોય તેવા કુટુંબો આપણે જોવાના છે. ચાલો, તો 13,000થી 16,000ની વચ્ચે એટલે છેલ્લેથી બીજું. 13,000થી 16,000ની વચ્ચેના કુટુંબો, તેમની પાસે તેમની પાસે 2થી વધુ વાહન હોય. 2થી વધુ કીધા, 2થી વધુ એટલે આ કોલમ આવશે આપણી. ચાલો, આ બંને ભેગા ક્યાં થયા? બંને ક્યાં ભેગા થશે? 25 આગળ. તો આપણા શક્ય પરિણામો કેટલા મળી ગયા? 25. શક્ય પરિણામો 25. તો તેનો જ ઉપયોગ કરીશું. તો ચોથા દાખલા માટે માસિક આવક 13,000થી 16,000ની વચ્ચે હોય અને તેમની પાસે 2થી વધુ વાહનો હોય તેવા કુટુંબોની સંખ્યા મળી આપણને 25. સૂત્રમાં મૂકીએ P of D બરાબર, ચોથી ઘટના માટે આપણે D ધારી લીધું. તો ઘટના P of D બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા 25 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે પ્રયત્નોની કુલ સંખ્યા 2400. હવે 25ના છેદમાં 2400 સાદુરૂપ આપો તો તમને જવાબ મળે 1/96. કઈ રીતે સાદુરૂપ આપવાનું એ આપણને ખ્યાલ છે, તમે તમારી નોટમાં જાતે થોડીક ટ્રાય કરી શકો. તો આપણને ચોથી ઘટના માટેની સંભાવના મળી 1/96. 25/24 જ મળી હતી, પણ તેનું આપણે સાદુરૂપ આપ્યું તો મળ્યું 1/96. ચાલો, હવે છેલ્લી ઘટના, છેલ્લો સવાલ આપણો પાંચમો સવાલ એમ કહે છે એક કરતાં વધુ વાહન ન હોય. કેવું, શું કીધું? એક કરતાં વધુ વાહન ન હોય એટલે કે એક કરતાં વધુ વાહન ન હોય. આમાં તમને કોઈ આવક આપેલી નથી, ફક્ત ખાલી એટલું જ કીધું છે કે એક કરતાં વધુ વાહન ન હોય. તો એક કરતાં વધુ ન હોય એટલે કે આ 2 અને 3, આ 2થી વધુ અને 2 એ વાહન આવવાના નથી. એક કરતાં વધુ એટલે કે 1 આવી શકે અને 0 પણ આવી શકે. તો આપણી ઘટના માટેના ઉદ્ભવતા પરિણામો આ બની જશે. બધા આપણા ઘટના માટેના ઉદ્ભવતા પરિણામો બનશે. કેમ કે આમાં આપણને માસિક આવક આપેલી નથી, કેટલા પગાર ધરાવતા કુટુંબો લેવાના એ પણ નથી કીધું, ફક્ત ખાલી એટલું કીધું છે એક કરતાં વધુ વાહન ન હોય. તો એક કરતાં વધુ વાહન ન હોય એનો મતલબ કે એક પણ વાહન ન હોય અથવા એક વાહન હોય, એક વાહન અથવા એકથી ઓછા, એટલે કે અહીંયા એક પણ વાહન ન હોય અને એક વાહન હોય તેટલા કુટુંબો લેવાના. એટલે કે આ બધાનો સરવાળો કરીએ એ આપણા બની જશે આ પાંચમી ઘટના માટેના ઉદ્ભવતા પરિણામોની સંખ્યા. ચાલો, તો કરીએ વારાફરતી. ચાલો, તો ઉપરના જેટલા હતા એ બધાનો વારાફરતી સરવાળો કરીએ. તો એક કરતાં વધુ વાહન ન હોય તેવા કુટુંબની સંખ્યા બરાબર કુટુંબ દીઠ વાહન ન હોય અને કુટુંબ દીઠ એક જ વાહન હોય તેવા કુટુંબો. આ બંનેનો સરવાળો કરીશું. તો બંનેનો સરવાળો એટલે કે ઊભી કોલમ આખી લઈએ તો 10 + 0 + 1 + 2 + 1. તમે કોષ્ટકમાં જોયું હતું, ઊભું આપણે જોયું હતું એ જ. ચારેયનો સરવાળો, પાંચેયનો પ્લસ એક વાહન હોય તેવા બધા કુટુંબોનો સરવાળો. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 2162, એટલે કે 2162 મળ્યા. આ મળ્યા આપણને કુટુંબ દીઠ સંખ્યા કેવી? એક કરતાં વધુ વાહન ન હોય એટલે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા મળી 2162, એટલે કે 2162. એનો જ ઉપયોગ આપણે સૂત્રમાં કરીએ. તો P of E બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો P of E બરાબર, ચાલો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી છે?
2162 તો 2162 છેદમાં કુલ કેટલા 2400। ચાલો બંનેનું સાદું રૂપ આપો તો 2162ના અડધા 10 31 એટલે કે 1031 અને 2400ના અડધા 1200 એટલે આપણને છેલ્લી ઘટના માટેની સંભાવના P ઓફ E બરાબર મળ્યું કેટલા મળ્યા P ઓફ E બરાબર મળ્યા 1031ના છેદમાં 1200 એટલે કે આપણને આ પાંચે પાંચ પરિણામો માટેની સંભાવના આપણે મેળવી। આ દાખલામાં પરીક્ષામાં ક્યારેક 2-3 સવાલ ઓછા કરી દે તો દાખલો કેવો બની જશે નાનો। આપણે એક સાથે આમાં પાંચ ઘટના માટેની સંભાવના મેળવી। આવી જ રીતે કોઈ દાખલા આવે તો આપણે કરવાનું, કોષ્ટકમાં કઈ રીતે જોવાનું એ તમને હવે થોડો ખ્યાલ આવી ગયો હશે। ચાલો હજી એક ઉદાહરણ જોઈએ, એક દાખલો જોઈએ। ચાલો પ્રશ્ન નંબર 6। પ્રશ્ન 6માં તમને એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટકની માહિતીને આધારે ફરીથી આપણે અગાઉ જોયું એ જ રીતે આપણે જવાબ આપવાના છે। આવું કોષ્ટક તમે 8મા ધોરણમાં પણ શીખી ગયા હતા। માહિતીનું નિયમન આવતું ચેપ્ટર ત્યારે આપણે આલેખ દોરતા હતા ત્યારે એમાં આવું ચેપ્ટર આવ્યું હતું અને એમાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન ને બધું કરેલું હતું। થોડુંક યાદ આવ્યું હશે તમને। એવું જ કોષ્ટક આ પણ છે। આમાં તમને પેલું આપ્યું છે ગુણ 0 થી 20 ગુણ એટલે કે આ ટકામાં આપ્યા છે આપણને। આ બધું પરિણામ કેમાં આપેલું છે? બધા પરિણામ તમને કેમાં આપેલા છે? ટકામાં। બધા જ પરિણામ તમને આપેલું છે ટકા એટલે કે પર્સન્ટેજમાં આપેલા છે કે 0 થી 20 ગુણ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 7। આ તમને વર્ગો આપેલા છે। આ બધા આપણા શું છે? વર્ગો। આગળના ધોરણમાં આપણે આ વર્ગો જોઈ ગયા હતા। આવી રીતે કેવી રીતે વર્ગો લખવાના, વર્ગો શું સૂચવે। તો આમાં આપણને એક પ્રશ્ન થાય અથવા આગળ આપણે કીધેલું પણ કે 0 થી 20 લખ્યું છે તો 20% ગુણ હોય એવા વિદ્યાર્થીની સંખ્યાનો સમાવેશ કેમાં થશે? તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો સમાવેશ આ બીજા વર્ગમાં થશે। કેમાં થશે? કોઈ વિદ્યાર્થીના ગુણ 20% હોય તો તેવા વિદ્યાર્થીનો સમાવેશ કયા વર્ગમાં થશે? તો આમાં, એટલે કે તેઓ આમાં સમાવેશ થશે। કેમ? આપણને ખ્યાલ હતો કે કોઈ પણ વર્ગમાં જે છેલ્લું મૂલ્ય છે એ તેની અંદર સમાવેશ થતો નથી। એટલે કે જો આપણે 20 થી 30 લઈએ તો એમાં 20નો સમાવેશ થાય પણ 30નો સમાવેશ થતો નથી। એટલે કે 20 થી 30ની અંદર એમાં 20 થી આપણે 29 સુધીના ગુણ આવેલા હોય તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો સમાવેશ આમાં કરવાનો છે। બીજાનો આપણે સમાવેશ આમાં કરવાનો નથી। એટલે કે 20 થી 30 ગુણ વચ્ચે 20 થી 29 સુધીનો 30 ગુણ આવેલા હોય તો એ વર્ગ આપણે નીચેનામાં વયો જશે એ આપણને ખ્યાલ છે। તો બસ આ માહિતી ધ્યાનમાં રાખવાની છે અને તેને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો તમે આમાં વિદ્યાર્થીઓ જુઓ તો બધા વિદ્યાર્થી 0 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી વધુ ગુણ ધરાવતા બધા વિદ્યાર્થીનો સરવાળો કરો તો તમને સરવાળો મળ્યો કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 90। તો આ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ મળી આપણને 90। એનો મતલબ એવો થયો કે આ દાખલા માટેના કુલ પરિણામની સંખ્યા થશે 90। કુલ પરિણામની સંખ્યા 90 થશે। તો કોઈ પણ દાખલાની શરૂઆતમાં આપણે પહેલાં શું કુલ પરિણામો મેળવીએ છીએ? તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે વિદ્યાર્થીઓના કુલ પરિણામો મળશે કેટલા મળશે? 90। ચાલો હવે આપણો પહેલો પ્રશ્ન છે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય। કોઈ વિદ્યાર્થીએ 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તો
કોષ્ટકમાં જોઈએ તો 20%થી ઓછા એટલે કે પહેલું આવશે આપણું. કોઈ પણ વિદ્યાર્થીએ 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તો આ પહેલું આવશે. તો 20%થી ઓછા એટલે આમાં આવશે. 20%થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7. તો આપણા શક્ય પરિણામો મળી ગયા 7. તો કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા મળશે 7. મુખ્ય સૂત્રમાં તો P ઓફ E બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો એ બરાબર આવશે. ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા કેટલી મળી? 7. તો 7/90. સાદું રૂપ આપી શકાય એમ છે? નહીં. તો અહીંયા આપણો દાખલો પૂરો. તો આપણને આ પહેલી ઘટના માટેની સંભાવના મળી 7/90 એટલે કે 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના 7/90 છે. 90 એ આપણા કુલ વિદ્યાર્થીઓ, કોષ્ટકમાં કુલ વિદ્યાર્થીઓ 90 આપેલા છે તો તેનો ઉપયોગ કર્યો. હવે બીજી સંભાવના છે, બીજી ઘટના છે, કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તો આપણે આને માટે કોષ્ટક ઉપર જવું પડશે. તો ચાલો કોષ્ટક પર જઈએ. ચાલો કેટલા કીધા? 60 કે તેથી વધુ. તો 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય, 60 કે તેથી વધુ કીધું છે. આપણને ખબર છે કે કોઈ પણ વર્ગમાં જે પહેલો અંક છે એ તેના વર્ગમાં સમાવેશ થશે. એટલે 60 કે તેથી વધુ એટલે કે 60 કે તેથી વધુ એટલે તેમાં 70થી વધુનો પણ સમાવેશ થશે. એટલે કે આ બંને વર્ગનો આપણે સમાવેશ એમાં થશે. 60 કે તેથી વધુ કીધું છે એટલે આ 60થી 70 અને 70થી વધુ આ બંને ગુણ ધરાવતા વિદ્યાર્થીઓનો સમાવેશ આપણે કરવાનો છે. એટલે કે આ બંનેનો સરવાળો 15 + 8 જેટલા વિદ્યાર્થી થાય એટલા વિદ્યાર્થી આપણા શું બની જશે? બીજી ઘટના માટેના ઉદ્ભવતા પરિણામોની સંખ્યા મળી જશે. ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 60 કે તેથી વધુ કીધું છે તો આપણા બંનેનો સમાવેશ કરવાનો. ફક્ત ખાલી તમે જો આનો સમાવેશ કરશો તો તમારો દાખલાનો જવાબ આવશે ખોટો. મને જો એમ કીધું હોત 60થી 70ની વચ્ચે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા, 60 કે તેથી અથવા 60થી 70%ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા તો ફક્ત 15 આવત. પણ આપણને 60 કે તેથી વધુ ગુણ કીધા છે તેથી આપણે બંનેનો સમાવેશ કરવાનો. એટલે તેથી આપણે આ બંનેનો સમાવેશ કરીશું. તો કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના એટલે કે તેની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા 15 + 8 બરાબર મળ્યા 23. ચાલો કરીએ બેનો સરવાળો એટલે 23 થયો. તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 23. તો P ઓફ E બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. હવે બધાને સૂત્ર પણ મોઢે થઈ ગયું હશે. તો એવી હું આશા રાખું કે બધાને સૂત્ર મોઢે થઈ ગયું હશે. તો તમે હવે ઝડપથી દાખલા ગણી શકો છો. બધામાં એક જ સૂત્ર આવે છે, ફક્ત ખાલી પરિણામોની સંખ્યા ફરશે. કુલ પ્રયત્નની સંખ્યા તો 90 જ હતી અને ઉદ્ભવતા પ્રયત્નની સંખ્યા મળી આપણને 23. તો બંનેનો સૂત્રમાં મૂકીએ તો આપણને એનું સંભાવના મળી 23/90. બસ આ રીતે જ બધા દાખલા આપણે કરવાના છે. આ રીતે વારાફરતી જે પ્રમાણે કહે રકમમાં કીધું હોય એ પ્રમાણે કરતું જવાનું. કોષ્ટક આપ્યું હોય તો કોષ્ટક ઉપરથી નીચે જેટલા પરિણામો આપ્યા હોય એ પરિણામોની સંભાવના વારાફરતી મેળવતી જવાની. ચાલો નેક્સ્ટ પછીનો દાખલો જોઈએ. પ્રશ્ન 7. આંકડાશાસ્ત્ર વિષય
એટલે કે જે કોષ્ટકવાળા દાખલા આગળ જોયા એ જે કોષ્ટકવાળા દાખલા છે એને આપણે આંકડાશાસ્ત્ર કહીએ. તો આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ એટલે કે રસ, કે આંકડાશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થીને કેટલો રસ છે. અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. કેટલા વિદ્યાર્થીઓનું? 200નું. તો તેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. અભિગમ એટલે કે તેને કેટલો પસંદ છે. અભિગમ એટલે કે એની ઇન્ટરેસ્ટ, એમાં એને કેટલો રસ રહેલો છે એ અભિગમમાં આવશે. અને વિદ્યાર્થીની સંખ્યા, તો આંકડાશાસ્ત્ર ગમતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા છે 35, અને આંકડાશાસ્ત્ર ગમતું ન હોય એટલે કે એ વિષય એને ગમતો ન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા છે 65. એટલે કે એ વિષય ન ગમતો હોય તેવા 65 વિદ્યાર્થી છે, અને ગમતા હોય તેવા 135 વિદ્યાર્થી છે. તો એને આધારે યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થી પસંદ કરતા, એટલે કે આમાંથી હું કોઈ એક વિદ્યાર્થી ગમે તે, આ કુલ કેટલા વિદ્યાર્થી છે 35 + 65 કરો તો તમને 200 મળશે. અને ઉપર તમને પણ આપેલું છે કુલ વિદ્યાર્થી કેટલા છે. કુલ વિદ્યાર્થી છે 200. તો 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તો કુલ વિદ્યાર્થી 200. તો 200માંથી હું કોઈ પણ એક વિદ્યાર્થી લઉં તો એ વિદ્યાર્થીની સંભાવના કેટલી થાય. તે વિદ્યાર્થી પાછો કેવો હોય તો એમાં પણ બે આપણને ઘટના આપેલી છે. બંને ઘટના માટેની સંભાવના મેળવવાની છે. ચાલો, તો પેલું કયું છે? આંકડાશાસ્ત્ર. પેલું કયું છે? આંકડાશાસ્ત્ર ગમે. તો ઉપરના કોષ્ટકમાં જુઓ તો આંકડાશાસ્ત્ર ગમે તેવા કેટલા વિદ્યાર્થી છે? 135. તો આપણા આંકડાશાસ્ત્ર ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી મળશે? 135. એનો મૂકીએ સૂત્રમાં. P(E) બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ચાલો, ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા 135 ઉપર મેળવીને આપણે આંકડાશાસ્ત્ર ગમે, ઘટના ઉદ્ભવવા માટે એટલે કે આંકડાશાસ્ત્ર ગમે તેવા વિદ્યાર્થી 135 છેદમાં 200. કુલ વિદ્યાર્થી 200 છે, તેથી 200. તો બંનેનું સાદું રૂપ આપીએ 135 છેદમાં 200. બંનેનું સાદું રૂપ આપો તમે તો તમને એનું સાદું રૂપ મળશે 27 છેદમાં 40. બંનેનું સાદું રૂપ આપતા આપણને આવડે. વારાફરતી ઘડિયા પ્રમાણે તમે સાદું રૂપ છેદ ઉડાડશો તો તમને એનું મૂલ્ય મળશે 27 છેદમાં 40. હવે એની જ અંદર તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે, આંકડાશાસ્ત્ર ન ગમે. તો આ દાખલો તમે જાતે પણ કરી શકો. આંકડાશાસ્ત્ર ન ગમે તેવા વિદ્યાર્થી કેટલા છે? 65 છે. તો એને આપણે સૂત્રમાં મૂકીએ તો ઘટના એને F ધારી લઉં તો ઘટના F ધારી લીધી કે આંકડાશાસ્ત્ર ન ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા બરાબર 65. P(F) બરાબર ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નની કુલ સંખ્યા. ચાલો, ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે? 65. કેમ? કેમ કે ન ગમે તેવા આંકડાશાસ્ત્ર ન ગમે તેવા વિદ્યાર્થીની સંખ્યા લેવાની છે. તો એવા કેટલા છે? 65 છે. તો 65 છેદમાં કેટલા આવશે? 200. એ આપણું જવાબ. સાદું રૂપ આપી શકાતું હોય તો આપવાનું, ન આપી શકાતું હોય તો એ જ આપણો જવાબ આવશે. 65 છેદમાં 200. આવી રીતે દાખલા થાય. તો આવી જ રીતે તમને કોઈ પણ દાખલા આપેલા હોય તો એ દાખલાનું આપણે સાદું રૂપ આપીને સૂત્રમાં કિંમત મૂકીએ વારાફરતી, એટલે આપણને એનું મૂલ્ય મળે. આવી જ રીતે બધા દાખલા કરવાના છે. આજે આપણે આ 3 દાખલા જોઈએ. આના વિશે તમે માહિતી વધારે મેળવી છે, અથવા આના વિશે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે હવે સંભાવનાના દાખલા કઈ રીતે કરવા. હજી ખ્યાલ ન આવ્યો હોય તો થોડી ઘણી પ્રેક્ટિસ કરશો તો વધુ ખ્યાલ આવશે. એક જ સૂત્ર છે આપણું કે કોઈ પણ ઘટના આપેલી હોય તો એ ઘટનાની સંભાવના શોધવા માટેનું એક જ સૂત્ર છે. ઘટના ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. પહેલાં સૌ પ્રથમ દાખલાની શરૂઆતમાં કુલ પરિણામની સંખ્યા મેળવી લેવાની, કુલ પ્રયત્નોની સંખ્યા મેળવી લેવાની. પછી
જે ઘટના આપેલી હોય એ ઘટનાને આધારે ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા મેળવી લેવાની. બંનેના પરિણામની સંખ્યા મળી જાય એને મૂકી દેવાની સૂત્રમાં, એટલે આપણું કામ આસાન થઈ જાય. સરળતાથી આપણે દાખલો કરી શકીએ. ધન્યવાદ વિદ્યાર્થી